નમસ્કાર મિત્રો, આપણે રોજિંદા જીવનમાં ઘણી વખત 12 સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કદાચ તેના મહત્ત્વ વિશે બહુ ઓછા લોકોને વિચારતા હોય છે. વર્ષમાં 12 મહિના હોય છે, ઘડિયાળમાં 12 કલાક હોય છે, 1 ફૂટમાં 12 ઇંચ હોય છે, અને એક ડઝનમાં 12 નંગ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ હોય છે, 12 ભાવ હોય છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ હોય છે. સૂર્યદેવના આદિત્ય અને મૃત્યુ પછીના 12મું કરવાની વિધિ હોય છે. વિશેષ મહત્ત્વ છે. જૈન ધર્મમાં 12 વ્રત હોય છે. 12 ભાવનાઓ અને પ્રાચીન પરંપરામાં 12 અંગેનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં 12 શિષ્યો અને શિયા ધર્મમાં ઇસ્લામમાં 12 ઇમામોનું વિશેષ મહત્ત્વ છે. ગણિતની દૃષ્ટિએ પણ 12 એક અનોખી સંખ્યા છે, કારણ કે તે 1, 2, 3, 4, 6 અને 12 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાય છે. આ કારણે પ્રાચીન સમયથી વેપાર, સમય અને માપની પદ્ધતિમાં 12નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ સંગીતમાં 12 સ્વરો છે, ક્રિકેટમાં 12 ખેલાડીઓ હોય છે, અને વર્ષ દરમિયાન લગભગ 12 પૂર્ણિમા અને 12 વર્ષ આવે છે. આ બધાના ઉદાહરણો દર્શાવે છે કે 12 વર્ષ માત્ર એક સંખ્યા નથી, પરંતુ વિજ્ઞાન, ગણિત, ધર્મ, સંસ્કૃતિ, જીવનની સુવ્યવસ્થાનું એક પ્રતીક છે. તેથી જ વિશ્વની અનેક પરંપરાઓમાં 12 અને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ધન્યવાદ.